ચાલો આજે વાત કરીએ એપ્સ્ટીન ફાઇલ્સ વિશે. છેલ્લા કેટલાક વર્ષોની કદાચ સૌથી વધુ ચર્ચાયેલી અને એટલી જ વિવાદાસ્પદ કહાણી. પણ આટલો બધો હોબાળો છે શા માટે? ચાલો આ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. આખી વાતની શરૂઆત થાય છે લોકોના ગુસ્સાથી. જબરદસ્ત જાહેર દબાણ હતું. લોકો રસ્તા પર હતા અને એમની એક જ માંગ હતી, સરકાર જેફરી એપ્સ્ટીન વિશે જે કંઈ પણ જાણે છે એ બધું બહાર લાવે. પણ સૌથી મોટો સવાલ તો એ જ છે, આ એપ્સ્ટીન ફાઇલ્સ છે શું? આ દસ્તાવેજોમાં એવું તો શું છુપાયેલું છે કે જેના માટે આટલો બધો હોબાળો મચ્યો છે? સારું, આ આખા મામલાને બરાબર સમજવા માટે આપણે એને કેટલાક ભાગોમાં વહેંચીને જોઈશું. પહેલાં તો આ ફાઇલ્સનું રહસ્ય શું છે, પછી એપ્સ્ટીનનો ગુનાહિત ભૂતકાળ અને તેની આસપાસની ષડયંત્રની વાતો, રાજકીય વચનોનું શું થયું, જ્યારે ફાઇલ્સ બહાર આવી ત્યારે શું થયું, એની દુનિયાભરમાં શું અસર થઈ, અને છેલ્લે કયા સવાલો હજી પણ જવાબ વગરના છે. તો ચાલો શરૂઆત કરીએ એ વ્યક્તિથી જે આ આખા તોફાનના કેન્દ્રમાં છે, જેફરી એપ્સ્ટીન. એપ્સ્ટીનનો ગુનાહિત ઇતિહાસ જુઓ તો ઘણો લાંબો છે. પહેલી ફરિયાદ તો છેક 1996માં થઈ હતી. છતાં વર્ષો સુધી કંઈ થયું નહીં અને 2005 સુધીમાં તો એફબીઆઈએ લગભગ 35 સગીર છોકરીઓની ઓળખ કરી લીધી હતી. 2008માં એને એકદમ હળવી સજા મળી, માત્ર 18 મહિનાની. અને પછી 2019માં જ્યારે એની ફરી ધરપકડ થઈ તો ટ્રાયલ શરૂ થાય એ પહેલાં જ એનું જેલમાં મૃત્યુ થઈ ગયું. આ જ મૃત્યુએ આખા મામલાને વધુ ગૂંચવી નાખ્યો. એપ્સ્ટીનના મૃત્યુ પછી તો જાણી ષડયંત્રની વાતોનું પૂર આવ્યું. સૌથી મોટી થિયરી એ હતી કે તેની પાસે એક ગુપ્ત ક્લાયન્ટ લિસ્ટ હતું. એવું કહેવાતું કે આ લિસ્ટના આધારે એ દુનિયાના શક્તિશાળી લોકોને બ્લેકમેલ કરતો હતો અને ઘણા તો ત્યાં સુધી માનતા હતા કે આ જ કારણે તેની હત્યા કરવામાં આવી. અને જોત જોતામાં આખો મામલો રાજકીય બની ગયો, જેની શરૂઆત થઈ 2024ની ચૂંટણીના પ્રચાર દરમિયાન આપેલા વચનોથી. જો ચૂંટણી પ્રચાર વખતે પારદર્શિતાનું વચન અપાયું હતું, કહેવાયું હતું કે ક્લાયન્ટ લિસ્ટ કદાચ જાહેર કરાશે. પણ થયું શું? સત્તામાં આવ્યાના થોડા જ મહિનામાં દેશના ન્યાય વિભાગે કહ્યું કે આવી કોઈ ક્લાયન્ટ લિસ્ટ છે જ નહીં, એટલે કે વચનથી બિલકુલ ઉલટું. અને પછી તો આખો સૂરજ બદલાઈ ગયો. જે વહીવટીતંત્ર પારદર્શિતાની વાત કરતું હતું એણે જ આખા વિવાદને ડેમોક્રેટ્સ દ્વારા ફેલાવેલું કૌભાંડ ગણાવી દીધું. વાત પારદર્શિતાથી શરૂ થઈને રાજકીય હુમલા પર આવીને અટકી. પણ કોંગ્રેસ ચૂપ બેઠી નહીં. ત્યાં જબરદસ્ત દબાણ ઊભું થયું. રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ બંને પક્ષોએ ભેગા મળીને 427-1ના ભારે બહુમતથી એક કાયદો પસાર કર્યો, એપ્સ્ટીન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ. આ કાયદાએ સરકારને દસ્તાવેજો જાહેર કરવા માટે કાયદાકીય રીતે મજબૂર કરી દીધી અને અંતે રાષ્ટ્રપતિને પણ સહી કરવી પડી. તો આટલી બધી મથામણ પછી ફાઇલ્સ આખરે જાહેર થઈ, પણ જે રીતે થઈ એમાં પારદર્શિતા ઓછી અને ગંભીર ભૂલો વધારે હતી. જ્યારે દસ્તાવેજોનો પહેલો સેટ બહાર આવ્યો ત્યારે લોકોએ જોયું તો એમાં મોટા ભાગની જગ્યાએ કાળી પટ્ટીઓ મારેલી હતી, એટલે કે નામો અને મહત્ત્વની વિગતો છુપાવી દેવાઈ હતી. આ જોઈને બધાને ભારે નિરાશા થઈ કે આમાં તો કંઈ ખબર જ નથી પડતી. અને આ સંપાદનની પ્રક્રિયામાં જે ભૂલો થઈ એ ખરેખર ભયંકર હતી. જે પીડિતોની ઓળખ છુપાવવાની હતી એમના જ નામ અને સરનામા ભૂલથી જાહેર થઈ ગયા. અમુક ટેકનિકલ ખામી એવી હતી કે કોઈ પણ છુપાવેલું લખાણ કોપી પેસ્ટ કરીને વાંચી શકતું હતું. યુવાન મહિલાઓના ફોટા પણ એડિટિંગ વગર જ પ્રકાશિત થઈ ગયા. અને અમુક નામો તો એક ડોક્યુમેન્ટમાં છુપાવેલા હતા અને બીજામાં ખુલ્લા રહી ગયા હતા. આ એકદમ અંધાધૂંધી જેવું હતું. આ ભૂલો કેટલી ગંભીર હતી એનો અંદાજ પીડિતોના વકીલ બ્રેડ એડવર્ડ્સના શબ્દો પરથી લગાવી શકાય છે. એમણે કહ્યું, શાબ્દિક રીતે હજારો ભૂલો. આ કોઈ નાની સૂની ચૂક નહોતી, આ તો બેદરકારીની હદ હતી. હવે આ ફાઇલ્સની અસર માત્ર અમેરિકામાં જ નહોતી, એના પડઘા આખી દુનિયામાં પડ્યા અને ઘણા મોટા માથાઓની ખુરશીઓ હલી ગઈ. ઉદાહરણ તરીકે બ્રિટનમાં એક મોટા રાજકારણી પીટર મેન્ડલસન, જે હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય હતા, એમનું નામ ફાઇલ્સમાં આવતા જ એમને રાજીનામું આપવું પડ્યું. એટલું જ નહીં, બ્રિટિશ રાજવી પરિવાર માટે પણ આ એક ઐતિહાસિક અને શરમજનક ક્ષણ હતી. રાજવી પરિવારના સભ્ય એન્ડ્રુની જાહેર પદ પરના ગેરવર્તનના આરોપમાં ધરપકડ થઈ અને આ સિલસિલો આગળ વધ્યો.
નોર્વેના ભૂતપૂર્વ વડાપ્રધાન થોર્બજોન જેગલેન્ડ પર પણ એપ્સ્ટીન સાથેના સંબંધોને કારણે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા. આ તો કેવળ વ્યક્તિગત કેસની વાત થઈ, પણ કુલ મળીને ઓછામાં ઓછા 4 દેશો તુર્કી, લિથુઆનિયા, લાટવિયા અને નોર્વે આ દેશોએ તો પોતાની સરકાર તરફથી સત્તાવાર તપાસ શરૂ કરી દીધી, કારણ કે એમના નાગરિકોના નામ આ ફાઇલ્સમાં હતા. તો આટલી બધી માહિતી બહાર આવ્યા પછી અને આટલા બધા હોબાળા પછી આપણે ક્યાં ઊભા છીએ? કયા સવાલોના જવાબ હજી મળ્યા નથી? અહીં એક વાત સ્પષ્ટ કરવી બહુ જ જરૂરી છે, જેનો મોટાભાગના લોકોને ખ્યાલ નથી. એપ્સ્ટીન ફાઇલ્સ અને એપ્સ્ટીન લિસ્ટ આ બે અલગ વસ્તુઓ છે. ફાઇલ્સ એ હકીકત છે, 30 લાખથી વધુ દસ્તાવેજનો એક વિશાળ ગૂંચવણભર્યો સંગ્રહ, જ્યારે લિસ્ટ એક કાલ્પનિક વિચાર છે, એક ષડયંત્ર સિદ્ધાંત કે જેમાં એવું માનવામાં આવે છે કે એક જ પાના પર બધા ક્લાયન્ટ્સના નામ હતા. FBI અને DOJ કહે છે કે આવી કોઈ લિસ્ટ મળી જ નથી. અને આ જ કારણે વિવાદ હજી પણ ચાલુ છે. એક તરફ ન્યાય વિભાગનું કહેવું છે કે એમણે એમની કાનૂની જવાબદારી પૂરી કરી દીધી છે, પણ બીજી તરફ કેટલાક સાંસદોનું માનવું છે કે હજુ પણ લાખો પાનાની ફાઇલ્સ છે જે સરકારે જાણી જોઈને જાહેર નથી કરી. તો અંતે આ આખી વાતનો સાર શું છે? આ આખી લડાઈ, આ બધી ચર્ચાઓ એ બધું જ પીડિતો માટે જવાબદારી અને ન્યાયની શોધ માટે છે, અને એ શોધ હજી પૂરી નથી થઈ. અને આ આખી ઘટના આપણને એક બહુ મોટા સવાલ સામે લાવીને ઊભા રાખે છે કે જ્યારે ન્યાય મેળવવા માટેની પારદર્શિતાની પ્રક્રિયા પોતે જ ખામીઓથી ભરેલી હોય તો પછી સાચો ન્યાય મળે કેવી રીતે?